મોરબીમાં સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત ભાષા ઉજાગર કરવા સંસ્કૃત જનપદ સંમેલન યોજાયું। नमस्कार, अहम किशोर शुक्ला, संस्कृत भारती मोरबी संयोजक। आज रोज मोरबी में जनपद सम्मेलन हतुं अने आ त्रीजुं सम्मेलन हतुं। संस्कृत भारती द्वारा संस्कृतना प्रसार अने प्रचार माटे कार्य थई रह्या छे। आ अंतर्गत गौरव परीक्षा लेवामां आवे छे, पत्रकार द्वारा संस्कृत शिखवाडवामां आवे छे, संभाषणना वर्गो चालता होय छे। दर 3 वर्षे एक जिल्ला वाइज सम्मेलन थतुं होय छे। एवुं एक सम्मेलन आज मोरबी जिल्लानुं हतुं। खूब अद्भुत रीते आ सम्मेलन अत्यारे चाली रह्युं छे। आ सम्मेलनने 3 स्तरीय बनाववामां आवेલું હતું, જેમાં સૌપ્રથમ તો નાનેરાથી લઈને મોટેરા સૌને ગમે એવી એક સરસ મજાની પ્રદર્શનનું આયોજન હતું। તેમાં શિશુ મંદિર દ્વારા વિદ્યાર્થીઓએ સ્પોકન સંસ્કૃત નામથી એક કન્સેપ્ટથી તૈયાર કરેલો હતો, જેમાં 20-25 જેવા પાઠ્ય બિંદુનું આયોજન હતું। ત્યાર પછી વિવિધ વસ્તુઓના સંસ્કૃતમાં આપણે શું બોલા કહી શકાય એવી સંસ્કૃત પ્રદર્શની હતી। शिशु मंदिर, सार्थक विद्या मंदिर, नालंदा विद्यालय सहित टोटल 29 सहयोगी संस्थाओं द्वारा आ कार्यक्रमનું આયોજન કરવામાં આવેલું હતું। ત્યાર પછી બીજો એક કાર્યક્રમ હતો કે ગોષ્ઠી, જેમાં મોરબીની વિવિધ સંસ્થાઓના સંચાલકો, સંસ્કૃત શિક્ષકો અને ભાષાના શિક્ષકોના આ વિચાર મંચ એકનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સંસ્કૃત શા માટે નાના ધોરણથી સંસ્કૃત લાગુ પાડવું હોય તો શું કરી શકાય, संस्कृत शा माटे आवश्यक छे अने संस्कृतनी जे खोटी मान्यताओ छे के संस्कृत अघरू छे, संस्कृत न शीखी शकाय, संस्कृत पंडितोनी भाषा छे, संस्कृत लुप्त थई जती भाषा छे, एने ई विचारने नाबूद करवा माटेनुं आ एक काम एटले के संस्कृत सम्मेलन। तेमां गोष्ठीमां ललित महोदय उपस्थित हता, जेओ अत्यारे प्रांत सहमंत्री तरीकेनुं दायित्व निभावे छे। अनुभव करकरे हता, जेओ संस्कृत बोर्डमां एक विशेष अधिकारी तरीकेनी भूमिका दायित्व निभावे छे। विठ्ठल महोदय, काथड़ महोदय બધા ઉપસ્થિત હતા અને ખૂબ સારું એવું માર્ગદર્શન સંસ્કૃતના શિક્ષકોને અને અનુરાગીઓને આપવામાં આવ્યું। ત્યાર પછી અત્યારે ત્રીજો જે પ્રકલ્પ છે એ સાંસ્કૃતિક કાર્યક્રમ છે, તેમાં 26 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી, જે સંપૂર્ણપણે સંસ્કૃતમાં એક પણ કૃતિ સંસ્કૃત સિવાયની એવું સંસ્કૃત ગરબા, સંસ્કૃત નાટક છે, સંસ્કૃતનો સંવાદ છે, સંસ્કૃત ગીત છે, આવા બધા સરસ કૃતિઓ સાથે સંસ્કૃત અને પ્રસાર પ્રચારનું કામ થયું। હજારો લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો, આવ્યા, બધાએ કાર્યક્રમ જોયો, ભણ્યો, હવે હજી પણ કાર્યક્રમ ચાલુ છે। તો આ થકી મોરબી જનપદ, મોરબી જિલ્લાને સંસ્કૃતના પ્રોત્સાહન મળે, કોઈ સંસ્કૃત શીખવું હોય તો ક્યાં સંપર્ક કરવો, ગૌરવ પરીક્ષા દેવા માટે શું કરવું, પત્રાચાર દ્વારા સંસ્કૃત કેમ શીખી શકાય અને વિવિધ પ્રકારના સાહિત્યનું વેચાણ પણ અહીંયા ચાલુ રાખવામાં આવ્યું। વસ્તુ આપ સૌને ખૂબ ખૂબ આભાર। धन्यवाद।